હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર છોડોમાંથી એક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તો જાનું વાતાવરણ હંમેશા સકારાત્મક હોય છે. તે ઘરમાં ક્યારે પણ સુખ સમૃદ્ધિની અસર નથી હોતી. ઘરમાં તુલસીનો છોડ લગાવીને વિધિ વિધાન પૂર્વક પૂજા કરવાથી માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શ્રી હરિ વિષ્ણુને તુલસી અતિપ્રિય છે. ઘણીવાર બદલાતા વાતાવરણ અને સારી રીતે સંભાળ ન લેવાના કારણે તે સુકાઈ જાય છે. આવી રીતે જ્યારે પણ તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તેને હટાવીને તે ગમલામાં નવો છોડ લગાડવામાં આવે છે. આની સાથે સુકાઈ ગયેલ તુલસીના છોડને જળમાં પ્રવાહી કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે સુકાઈ ગયેલ તુલસીના છોડનો ઉપયોગ કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકાય છે અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો? તો ચાલો જાણીએ કે સુકાઈ ગયેલ તુલસીના છોડનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે. તો ચાલો વિડિયો શરૂ કરીએ તે પહેલા જો તમને આ વિડિયો પસંદ આવે તો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી જરૂરથી લખજો જેથી કરીને તમારા અને અમારા સંકટો માતા દૂર કરે. નંબર 1. સુકાઈ ગયેલ તુલસીની નાની નાની 7 લકડી ભેગી કરી લો. આના પછી તેને સૂતળી વડે એક સાથે બાંધી દો. આના પછી તેને ઘીમાં ડુબાડીને દીવામાં રાખીને ભગવાન વિષ્ણુની સામે સળગાવી દો. આનાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે અને આ ઉપાય એકાદશી અથવા તો કોઈ પણ મહિનામાં કે પછી કૃષ્ણ કે શુક્લ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે કરી શકો છો. નંબર 2. તુલસીની 7 લકડીને એક સાથે લઈને સૂતર કે પછી સફેદ દોરાથી બાંધી લો અને આના પછી સપ્તાહમાં એક વાર આને ગંગાજળમાં ડુબાડી દેવું અને આખા ઘરમાં ગંગાજળ છાંટી દેવું. જેવું કરવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. નંબર 3. તુલસીનું 7 નાની નાની લકડી લઈને તેને બાંધી લો અને તેની વિધિ વિધાન પૂર્વક પૂજા કરી લો. પછી તેને પર્સ, તિજોરી કે પછી ધન રાખવાની જગ્યા પર રાખી દેજો. આમ કરવાથી માતા લક્ષ્મીજી અતિ પ્રસન્ન થઈ જાય છે. આની સાથે પૈસાની તંગીનો સામનો પણ નહીં કરવો પડે. નંબર 4. તુલસીના સુકાઈ ગયેલા મૂળને કાઢી નાખો અને તેના પછી તેને સારા પાણીથી સાફ કરી લો અને તેને સાફ કપડામાં મૂકી તમારા પ્રવેશ દ્વાર પર લટકાવી શકો છો. આમ કરવાથી માતા લક્ષ્મીજીની સાથે ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે પ્રવેશ કરે. નંબર 5. જો તમારી કુંડળીમાં કોઈ ગૃહ દોસ્ત છે તો લાલ રંગના કપડામાં થોડી સુકાઈ ગયેલ તુલસીની લકડી રાખીને તેને ગળામાં અથવા હાથના કાંદા પર ફેરી લેવું જોઈએ. આમ કરવાથી તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સરખી થઈ જશે. નંબર 6. શાસ્ત્રોમાં તુલસીના પાનથી લઈને તેના મૂળ સુધી ઘણા બધા ફાયદાઓ બતાવવામાં આવ્યા છે. તુલસી જ નહીં પરંતુ તેની લકડીથી જોડાયેલ ઉપાય પણ ઘણા લાભકારી હોય છે. નહાવાના પાણીમાં તુલસીની લકડી નાખીને સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને જો કારકમાં ઉર્જા નો સંચાર થાય છે. તુલસીની લકડીને નહાવાના પાણીમાં નાખીને સ્નાન કરવાથી વ્યક્તિના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને આવનારી દરેક બાધાઓ દૂર થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર તુલસીની લકડીને પાણીમાં નાખીને સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે અને તણાવ દૂર થઈ જાય છે. આના માટે તુલસીની લકડીને સ્નાન કરવાના પાણીમાં થોડા સમય માટે રાખવી જોઈએ. પછી તેને થોડાક સમય પછી કાઢી લેવી જોઈએ અને તેને કોઈ 7 જગ્યા ઉપર રાખી દેવી જોઈએ અને આ પાણીથી તમારે સ્નાન કરવાનું છે. પાણીમાં વપરાયેલ તુલસીની લકડીને ક્યારે પણ બાથરૂમમાં ન મૂકવી જોઈએ, નહીં તો તે અપવિત્ર થઈ જશે. તુલસીની લાકડી નાખીને સ્નાન કરવાનો ઉપાય તમે કોઈ પણ અમાસના દિવસે કરી શકો છો. માનવામાં આવે છે કે અમાવસના દિવસે આ ઉપાય કરવાથી સૂઈ ગયેલ ભાગ્ય જાગી જાય. આ ઉપાય બધા ક્ષેત્રમાં સફળતા અપાવે છે જેનાથી જીવનભર ધન ધાન્યની ક્યારે પણ કમી નથી થતી. નંબર 7. તુલસીમાં પાનનો કરો ઉપાય. જ્યોતિષશાસ્ત્રમાં જો ઘરની શાંતિ ચાલી ગઈ હોય તો તુલસીના 4-5 પાન લઈ લો અને તેને સાફ પાણીથી ધોઈ લ્યો અને તેને પિત્તળના લોટામાં સાફ જળ ભરીને તેમાં નાખી દો.
અને આના પછી તમે નિયમિત રૂપે સ્નાન કર્યા બાદ ઘરના મુખ્ય દરવાજા ઉપર તેનો છંટકાવ કરો. આનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને સુખ શાંતિનો વાસ હંમેશા બન્યો રહેશે. નંબર 8 તુલસીની મંજરીનો કરો ઉપાય. તુલસીના છોડમાંથી મંજરીનું નીકળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ક્યારે ભગવાન વિષ્ણુને તુલસીના પાનની સાથે સાથે સુકાઈ ગયેલ મંજરી અર્પણ કરવાથી રોકાઈ ગયેલ ધન પાછું મળી જાય છે, સાથે આવકમાં પણ વૃદ્ધિ થાય છે. અને ગંગાજળમાં તુલસીની મંજરી ભેળવીને તેને ઉત્તર દિશામાં રાખી દો અને નિયમિત રૂપથી આખા ઘરમાં તેનો છંટકાવ કરો. તમારી બધી સમસ્યા દૂર થઈ જશે. નંબર 9 તુલસીની લાકડીનો કરો ઉપાય. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલસીની લાકડીથી સ્નાન કરવાથી વ્યક્તિની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે, સાથે માનસિક શાંતિ મળે છે. એટલા માટે માસના દિવસે સ્નાનના પાણીમાં એક ટુકડો તુલસીની લકડી નાખીને થોડી વાર રહેવા દો અને થોડા સમય પછી તે પાણીથી સ્નાન કરી લેવું જોઈએ. આનાથી તમને તુરંત લાભ થશે. નંબર 10 માનસિક તણાવ દૂર કરવા માટે તુલસીની સુકાઈ ગયેલ લકડીથી ચંદનનો ચાંદલો એટલે કે તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી માનસિક તણાવ દૂર થઈ જાય છે, કોઈ પણ પ્રકારનો ભય દૂર થઈ જાય છે અને મનમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. નંબર 11 સુખી વૈવાહિક જીવન માટે તુલસીની સુકાઈને લાકડી લઈને પતિ પોતાની પત્નીના વિરુદ્ધ હાથમાં બાંધે અને પત્ની પત્નીના સીધા હાથમાં બાંધે તો આ ઉપાય કરવાથી વૈવાહિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ બન્યો રહે છે. નંબર 12 જો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો તે એક વાતનું સંકેત દે છે કે ઘરમાં કોઈ સંકટ આવવાનું છે, પરંતુ ઘણીવાર તુલસીના છોડ ચૂકવવાની કોઈ કારણ નથી હોતું, પરંતુ તેના પર વાતાવરણનો પ્રભાવ પણ હોઈ શકે છે કે તુલસીનો છોડ સુકાઈ ગયા બાદ પણ પોતાની પવિત્રતા બનાવી રાખે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર સુકાઈ ગયેલ તુલસીના છોડને તરત જ ઘરમાંથી દૂર કરી નાખવા જોઈએ. તેને કોઈ પવિત્ર તળાવ કે સરોવરમાં વિસર્જિત કરી દેવા જોઈએ. ધ્યાન રાખવા જેવી બાબત કે તમારે ક્યારે પણ સુકાઈ ગયેલ તુલસીના છોડને રવિવારના દિવસે ક્યારે પણ સ્પર્શ ન કરવો જોઈએ. જે જગ્યાએ તુલસીનો છોડ સુકાઈ ગયેલ છે તે છોડ કાઢીને ત્યાં નવા જ તુલસીના છોડને લગાવવો જોઈએ અને તેને ગુરુવારના દિવસે લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જો તમે તુલસીના છોડને લગાવો છો તો ઘર ઉપર ભગવાન વિષ્ણુની અસીમ કૃપા બની રહે છે. સુકાઈ ગયેલ છોડને તમે એકાદશીના દિવસે પણ ઘરની બહાર કરી શકો છો. રવિવાર અને મંગળવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને ક્યારે પણ સ્પર્શ ન કરવો જોઈએ. જ્યોતિષમાં આવું માનવામાં આવે છે કે જો કોઈ પણ કુંડામાં લાગે તુલસીના છોડ ક્યારે પણ સુકાઈ જાય છે અને તેને હટાવી પણ દેવામાં આવે છે ત્યારે તે માટી પણ ખૂબ જ શુભ હોય છે. તમે જ્યાં સુધી તુલસીનો નવો છોડ ન લગાવો ત્યાં સુધી તમે આ કુંડાની પૂજા કરી શકો છો. જ્યોતિષશાસ્ત્રમાં 2 પ્રકારના તુલસી લગાડવાની ભલામણ કરવામાં આવી છે, રામ તુલસી અને શ્યામ તુલસી. ઘરમાં રામ તુલસી લગાડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. બધા તુલસીમાં રામ તુલસીને લગાડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસીના છોડને લગાડવા માટે કંઈક વિશેષ નિયમ બનાવવામાં આવ્યા છે જેને તમારે ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલા કે તમારે તુલસીના છોડને સાચી દિશામાં જ લગાડવા જોઈએ. તમારે હંમેશા તુલસીના છોડને ઉત્તર દિશામાં જ લગાડવા જોઈએ. આ છોડને તમે ક્યારે પણ દક્ષિણ દિશામાં ન લગાડતા. રવિવાર અને એકાદશીના દિવસે ક્યારે પણ તુલસીના છોડને પાણી ન અર્પણ કરવું જોઈએ, કેમ કે એકાદશીના દિવસે તુલસી પણ ભગવાન વિષ્ણુ માટે નિર્જલા ઉપવાસ કરે છે. તુલસીના છોડને ક્યારે પણ જ્યાં પ્રકાશ ન પૂગતી હોય એટલે કે અંધારી વાળી જગ્યામાં ન લગાડવા જોઈએ. તેને ઘરમાં લગાડવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. વિડિયો પસંદ આવે તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ દૂર કરજો. આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.